નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો દેશના યશસ્વી વડાપ્રધાન દાહોદ આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના સ્વાગતમાં શહેરમાં ઠેર ઠેર સજાવટ કરવામાં આવી છે અને દાહોદના મુખ્ય માર્ગો પર મોદીના જુદા જુદા પ્રકારના મિલિટરી વેશભૂષામાં બેનર લગાવવામાં આવ્યા છે, જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દાહોદના મુખ્ય માર્ગો પર આવેલા તમામ સર્કલોને રોશની અને ઝંડાઓથી સજાવવામાં આવ્યા છે. ત્યારે આ સજાવટને જોવા માટે દાહોદના લોકો મોડી રાત સુધી દાહોદના મુખ્ય માર્ગો પર પરિવાર સાથે ફર્યા હતા અને દાહોદમાં ખરેખર દિવાળીના સમયે જે માહોલ જામતો હોય છે તેવો માહોલ ખરો થયો હતો. દાહોદના ગોધરા રોડ ખાતે આવેલા મુખ્ય પ્રવેશ દ્વારને પણ સજાવવામાં આવ્યો હતો અને ત્યાંથી શરૂ થઈને દાહોદના સ્ટેશન રોડ વિસ્તાર સુધી ખૂબ સરસ સજાવટ કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન જ્યારે પાકિસ્તાનને જોડ ચઢાવી અને પહેલીવાર ઓપરેશન સિંદૂર બાદ દાહોદ પધારી રહ્યા છે, ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર લોકોના મોઢે એક જ વસ્તુની ચર્ચા છે, ઓપરેશન સિંદૂર. જો આપણા સૈનિકોએ જે રીતે પાર પાડ્યું અને દેશના વડાપ્રધાન મોદીનું નામ વિશ્વમાં મોખરે પહોંચાડ્યું તે બદલ લોકો તેમનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. તારીખ 26મી મે 2025ના રોજ આપણા દાહોદ શહેરમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે. તે બદલ દાહોદ શહેરમાં બનવામાં આવેલ લોકો પાયલટ એન્જિનનું એક મુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. તે એન્જિન કોંગ્રેસના શાસન દરમિયાન વારાણસીમાં સ્થાપન કરવામાં આવ્યું હતું, પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીને દાહોદ પ્રત્યેનો જે પ્રેમ જાગૃત છે એ પ્રત્યે એમને પ્રોજેક્ટ દાહોદને આપીને એમને સુવર્ણ બનાવ્યું છે. તે બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો દાહોદ શહેર એમનો બહુ આભાર માને છે અને આવી જ રીતના બહુ બધા સારા પ્રોજેક્ટ અને વિકાસશીલ કાર્ય દાહોદ જિલ્લાને સોંપી દાહોદને સુવર્ણ સુધી પહોંચાડવાની માનનીય પ્રધાનમંત્રી શ્રીને બહુ અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને દાહોદ પ્રત્યે જે એમનો ભાવ છે પ્રધાનમંત્રી મોદીશ્રીનો એ બદલ અમે એમનો બહુ આભાર માનીએ છીએ અને ફરીથી જલ્દીમાં જલ્દી ફરી દાહોદ પધારે એવી અમારી આશા છે. અને મારું નામ સમીર સોની, દાહોદ. 26 તારીખે સવારે આપણા દેશના પ્રધાનમંત્રી દાહોદ આવી રહ્યા છે. જેઓ આવે છે તેના પૂર્વે જ આજની તારીખમાં દેખવા જઈએ લોકો તો દિવાળી જેવો માહોલ છે અને લોકોનામાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને આખા દાહોદ શહેરને શણગાર્યું છે. જે દિવસે તે આવવાના છે તે કેટલી જાતના લોકાર્પણ કરવાના છે. તે લોકોને દાહોદના વિકાસ માટે ખૂબ જરૂરી છે અને અગત્યનું છે અને એના લીધે લોકોને રોજગારી પણ મળવાની છે. તો મારું નામ અમિત મોરિયા. હવામાન વિભાગને સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ભાવ